અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજ ખાતે આજે માર્ગ સલામતી અને સાયબર અવેરનેસ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓને આમંત્રિત કરાયા હતા. વિદ્યાર્થીઓ સાથે સાયબર સુરક્ષા, ટ્રાફિક અવેરનેસ તેમજ યુવાનોમાં વધતા ડ્રગ્સના ખતરાને લઈને વિસ્તૃત ચર્ચા કરાઈ હતી અને તેનાથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું. જે વિદ્યાર્થીઓ હાજર હતા એમની સાથે ચર્ચા કરવામાં આવેલી છે અને આ જે સાયબર અવેરનેસ બાબતે, ટ્રાફિક અવેરનેસ બાબતે અને સૌથી અગત્યનું અત્યારે જે આ યુથનો સૌથી મોટો પ્રશ્ન ડ્રગ્સ, એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. એમને એનાથી કઈ રીતે બચી શકાય એ બાબતે માર્ગદર્શન કરવામાં આવેલું છે. આજે જે વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા એ ચોક્કસ રીતે પોતે તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના છે, પણ સાથે સાથે એમના પરિવાર માટેની પણ અમે બાંયધરી લીધી છે કે એમનું પરિવારને પણ એ લોકો ટ્રેન કરશે અને ચોક્કસ રીતે અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે આ સેમિનાર થકી માર્ગ અકસ્માતો ઘટવામાં અમને ઘણું બધું ઉપયોગી બાબત બની રહેશે. વિદ્યાર્થીઓને ખૂબ જ આજે રોડ સેફ્ટી અને ટ્રાફિક અવેરનેસ વિશેની માહિતી એમના દ્વારા આપવામાં આવી છે. હું માનું છું કે આજના કાર્યક્રમ દ્વારા આજના યુવાનો કે જેમણે એટેન્ડ કર્યો છે એ આ પ્રકારના જે રોડ અકસ્માતો છે એને ટાળવામાં મદદરૂપ થશે.